નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા પ્રખ્યાત બોડી બ્રિજ ગોળીબારથી અવાજથી ગુંજી ઉઠ્યો હતો, જ્યારે યહૂદી સમાજના લોકો હુન્કા ઉજવણીમાં ભાગ લઈ રહ્યા હતા અને બ્રિજ પર એકઠા થયેલા હજારો લોકો સાથે અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ ફેલાઈ ગયો હતો અને થોડી ક્ષણોમાં બીચ પર લાશોના ઢગલા થઈ ગયા હતા અને અનેક લોકોએ જીવ બચાવવા માટે ટેબલ નીચે છુપાવા લાગ્યા હતા। જી હા મિત્રો, પ્રારંભિક મીડિયા અહેવાલ અનુસાર આ ધાણીફૂટ ફાયરિંગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। પોલીસે ગોળીબાર કરનારાઓની ધરપકડ કરી છે અને કનુહા કાર્યક્રમ દરમિયાન ગોળીબારનો એક ચોંકાવનારો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સમગ્ર ઘટનાની ભયાનકતા તસવીર સામે આવી છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમાં પોલીસની પ્રારંભિક કાર્યવાહી પહેલા મુખ્ય ક્ષણો કેદ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે। વિડીયોમાં કાળા કલરની ટી-શર્ટ પહેરેલો એક શૂટર હાથમાં બંદૂક સાથે કેટલાક વાહનો સાથે ઊભો રહીને ખુલ્લેઆમ ગોળીબાર કરી રહ્યો છે। તેની આસપાસ ગભરાટ ફેલાયેલો છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે। તો બીજી ક્ષણે વિડીયોમાં સફેદ ટી-શર્ટ પહેરેલો એક માણસ અચાનક શૂટર તરફ દોડતો દેખાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।